ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ 4માં હિન્દી વિષયમાં પાઠ 5 શીખીશું. કયો પાઠ શીખીશું? પાઠ 5 ધમ્મક ધમ્મક આતા હાથી. કયું કાવ્ય છે પાઠ 5માં? ધમ્મક ધમ્મક આતા હાથી. તો આઈડિયા જે કવિતા છે બાળકો, ધમ્મક ધમ્મક આતા હાથી, તેના લેખક કોણ છે? તમને ખબર છે તેના કવિ કોણ છે? તો પ્રયાગ શુક્લ છે. કોણ છે? પ્રયાગ શુક્લ. તો બાળકો હવે એના વિશે મેં તમને માહિતી આપું છું. પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ है. તો આ જે કવિતા છે ધમ્મક ધમ્મક આતા હાથી, તે કોના દ્વારા રચવામાં આવી છે? શ્રી प्रयाग शुक्ल द्वारा. इनका जन्म ईस्वी सन 1940 में हुआ था. જે પ્રયાગ શુક્લ છે તેનો જન્મ ક્યારે થયો હતો બાળકો? 1940માં કોલકાતામાં થયો હતો. ક્યાં થયો હતો? 1940માં કોલકાતામાં તેમનો જન્મ થયો હતો. પછી શું કીધું છે? साहित्य की विविध विधियों पर सशक्त रूप में लेखनी चलाई है. बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है. बच्चों के लिए એટલે કે બાળકો માટે ઘણી બધી રચનાઓ તેમણે લખેલી છે. એનામાંથી કઈ કઈ આપી છે તે આપણને અહીંયા લખીને આપ્યું છે. આપકે 9 કાવ્ય સંગ્રહ. કાવ્ય સંગ્રહ કેટલી છે બાળકો? 9. 4 લઘુકથા સંગ્રહ, 3 उपन्यास, 1 कला पुस्तक. सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है. उसके अतिरिक्त प्रतिका का संपादन भी किया है. तो बाळको प्रयाग शुक्ल द्वारा जे લખેલું છે તેના વિશે મેં તમને માહિતી આપી દીધી છે. તો હવે આપણે તેના નીચે જે ધમ્મક ધમ્મક આતા હાથીની કવિતા છે તે હવે આપણે સમજીશું. તો બાળકો સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે ધમ્મક ધમ્મક આતા હાથી એટલે કે ધમ ધમ કરીને હાથી આવે છે. એનો મતલબ શું કીધો છે? ધમ્મક ધમ્મક આતા હાથી. તો એને ગુજરાતીમાં શું કહેવાય? ધમ્મક ધમ્મક એટલે કે ધમ ધમ કરતો હાથી આવે છે. આતા એટલે કે આવે છે. તો ધમ ધમ કરતો હાથી આવે છે. તો જુઓ અહીંયા સૌથી પહેલાં શું કીધું છે પહેલી લાઈનમાં કવિતામાં? ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. પહેલી જે કવિતાની પહેલી જે બે લાઈન છે તે શું કીધું છે? ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. તો એનું ગુજરાતી શું થાય? તો હાથી ધમ ધમ કરતો આવે છે અને જાય છે. શું કીધું છે પહેલી લાઈન? હાથી છે તે ધમ ધમ કરતો આવે છે અને ધમ ધમ કરતો જાય છે. એના પછીની લીટી જોઈએ હવે. અપની સૂંઢ મેં ઉઠાતા હાથી. શું કીધું છે? અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. શું કીધું છે? અપની સૂંઢ ઉઠાતા. ઉઠાતા એટલે કે ઊંચી કરે છે. હાથી જે તેની સૂંઢ છે તે શું કરે છે? ઊંચી કરે છે. ઉઠાતા એટલે કે ઊંચી કરે છે અને ગિરાતા એટલે કે નીચી કરે છે. તેની જે સૂંઢ છે તે શું કરે છે? નીચી કરે છે. એટલે અહીંયા જે બે લાઈન છે તેનું આપણે હવે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશું. અપની સૂંઢ ઉઠાતા. ઉઠાતા એટલે કે ઊંચી કરે છે. તો અહીંયા શું કીધું છે? હાથી તેની સૂંઢ ઊંચી કરે છે. પછી શું કીધું છે? હાથી તેની સૂંઢ નીચી કરે છે. હવે એની નીચેની લીટી. અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. હિલાતા એટલે કે તેની સૂંઢ છે તેને હલાવે છે. ઘુમાતા એટલે કે ઘુમાવે છે, ગોલ ગોલ ઘુમાવે છે. તો હવે આપણે તેનું ગુજરાતી જોઈશું. અપની સૂંઢ હિલાતા. હિલાતા એટલે કે હલાવે છે. તો તે તેની સૂંઢ હલાવે છે અને ઘુમાવે છે, એવું આવશે તેનું ગુજરાતી. તો હવે આપણે તેનું આખું ગુજરાતીમાં જોઈશું. હાથી તેની સૂંઢ ઊંચી કરે છે અને નીચી કરે છે.
તે તેની સૂંઢ હલાવે છે અને ઘુમાવે છે. પછી એની નીચેની લાઈનમાં શું કીધું છે? ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. તો હવે મેં ઉપરની લીટીમાં તમને તેનું ગુજરાતી કીધેલું હતું. ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી, એટલે કે હાથી ધમ ધમ કરતો આવે છે અને ધમ ધમ કરતો જાય છે. તો હવે એની બાજુનું પાનું છે પાના નંબર 25, તે આપણે જોઈએ. હવે શું કીધું છે? જબ પાनी में आता हाथी, जब पानी में आता हाथी, भर भर सूंઢ नहाता हाथी. શું કીધું છે? હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નહાય છે. નહાય એટલે કે નાય છે. શું કીધું છે? જબ પાણી મેં આતા હાથી, એટલે પાણીમાં જ્યારે હાથી જાય છે ત્યારે શું કરે છે? તેની સૂંઢમાં પાણી ભરી ભરીને તે નાય છે. કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી. શું કહે છે? કિતને કેલે ખાતા હાથી, એટલે હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી. હાથી કેટલા કેળા ખાય છે તે કોઈને કહેતો નથી. ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. તો હાથી ધમ ધમ કરતો આવે છે અને હાથી ધમ ધમ કરતો જાય છે. તો બાળકો એકવાર ફરીથી આપણે આ કવિતા વાંચી લઈએ. ધમ્મક ધમ્મક આતા હાથી, ધમ્મક ધમ્મક જાતા હાથી. अपनी सूंढ़ उठाता हाथी, अपनी सूंढ़ गिराता हाथी. अपनी सूंढ़ हिलाता हाथी, अपनी सूंढ़ घुमाता हाथी. धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी. जब पानी में जाता हाथी, भर भर सूंढ़ नहाता हाथी. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी. તો બાળકો તમને આના વિશે સમજ પડી ગઈ? ધમ્મક ધમ્મક આતા હાથી ને કવિતા વિશે મેં તમને આખું ગુજરાતીમાં કરીને બતાવી દીધું. હવે તેના આપણે શું જોઈશું? નીચે શું આપ્યું છે? શબ્દાર્થ. શબ્દાર્થ એટલે કે તેના શબ્દ આપ્યા છે. તો હવે તેના શબ્દ આપણે જોઈશું. ધમ્મક. ધમ્મક એટલે શું થાય બાળકો? ધમ્મક એટલે જોશ અને તેજ, એટલે હાથીને ચાલવાનો અવાજ. તે જોશમાં ચાલે છે, જોર જોરમાં, એટલે કે ધમ ધમ કરીને ચાલે છે, એટલે કે હાથીને ચાલવાનો અવાજ. પછી શું કીધું છે? પાણી. પાણી એટલે જલ, નીર અને સલીલ. શું કહેવાય પાણીને? જલ પણ કહેવાય, નીર પણ કહેવાય અને સલીલ પણ કહેવાય. પછી શું કીધું છે? હાથી. તો હાથી એટલે શું કહેવાય? હાથીને ગજ કહેવાય. શું કહેવાય? ગજ. હાથીને બાળકો શું કહેવાય? ગજ પણ કહેવાય. હવે નીચે આપણને અભ્યાસ આપ્યો છે. શું આપ્યું છે? અભ્યાસ. તો હવે આપણે અભ્યાસ જોઈએ. પ્રશ્ન 1 અભ્યાસ. કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ. એટલે શું કીધું છે અહીંયા? કવિતા છે તેનું અભિનય સાથે આપણે ગાવાની છે. તેને શું કરવાનું છે? અભિનય સાથે તે કવિતા છે ધમ્મક ધમ્મક આતા હાથીની, તે આપણે એક સાથે ગાવાની છે. તો મેં તમને એ સમજાવી દીધું છે અગાડી, જ્યારે કવિતા બોલતી હતી તે તમને મેં સમજાવી દીધું છે. તો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. સૂચના કે અનુસાર અભિનય કીજીએ. રોના. રોના એટલે શું થાય બાળકો? રડવું. રોના એટલે શું થાય? રડવું. હસના. હસના એટલે કે હસવું. એના પછી છે પટાખે છોડના. એના પછી કે છે કપડે ધોના. હવે પ્રશ્ન 3નો અ. પઢીએ ઓર સમજીએ. શું કીધું છે? પઢીએ ઓર સમજીએ એટલે વાંચવાનું છે અને તેને સમજવાનું છે. સૌથી પહેલાં શું કીધું છે? ઉઠાના, પછી ગિરાના. તો હવે આપણે સમજવાનું છે. ઉઠાના. તો કેવી રીતે ઉઠાના? તેનું આપણે વાક્ય બનાવીશું.
कि गिरे हुए को उठाना नहीं चाहिए, गिरे हुए को उठाना चाहिए અને ગિરાના તો हमें किसी को गिराना नहीं चाहिए। એવી રીતે હવે આપણે પહેલાં વાંચવાનું છે અને પછીના જે પ્રશ્નમાં છે તે મેં તમને બતાવ્યું વાક્ય તેવી રીતે આપણે વાક્ય બનાવવાનું છે। ઉઠના તો શું થાય બાળકો? ઉઠાના તો ગિરાના। આના તો આનાનું શું થાય? જાના। આના તો શું થાય? જાના। છોટા છોટાનું શું થાય? બડા। ઊંચા તો નીચા। પકડના તો છોડના। સમજ પડી બાળકો? ઉઠાના તો ગિરાના, આના તો જાના, છોટા તો બડા, ઊંચા તો નીચા, પકડના તો છોડના। હવે એના પછીનો જે પ્રશ્ન 3નો બ છે તે હવે આપણે જોઈશું। प्रश्न 3નો બ, ऊपर दिए गए की कॉलम शब्दों विलोम शब्दों पर आधारित वाक्य बनाइए। जो अहींया आपने एक वाक्य बनावीने आप्युं छे, जैसे गिरे हुए को उठाना चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए। तो अगाड़ी जे बाळको शब्द हता उठाना तो गिराना, आना तो जाना, एना परथी हवे आपणे वाक्य बनाववानुं छे। तो सौथी पहला कयुं हतुं वाक्य ते आपणे अहींया लखीने आप्युं छे, गिरे हुए को उठाना चाहिए, हमें किसी को गिराना नहीं चाहिए। एना पछीनुं वाक्य कयुं छे? आना जाना। तो मंदिर में हवे आनानुं वाक्य बतावुं छुं मैं तमने, आना अने जाना। तो मंदिर में कुछ लोग आना चाहते हैं, कुछ लोग मंदिर से जाना चाहते हैं। कयुं वाक्य बन्युं? आना तो जानानुं। मंदिर में कुछ लोग आना चाहते थे, कुछ लोग मंदिर से जाना चाहते थे। हवे एना पछी कयो शब्द लख्यो छे बाळको? छोटा तो बड़ा। तो छोटा अने बड़ानुं वाक्य बनावीश हवे मैं, ते तमारे सांभळवानुं छे। मेरा एक भाई मुझसे छोटा है, एक भाई मुझसे बड़ा है। कयुं वाक्य बन्युं? छोटा अने बड़ानुं। मेरा एक भाई मुझसे छोटा है, एक भाई मुझसे बड़ा है। हवे नंबर 3, ऊंचा तो नीचा। तो गिरनार ऊंचा पर्वत है, चोटीला नीचा पर्वत है। ऊंचा अने नीचानुं कयुं वाक्य बन्युं? गिरनार ऊंचा पर्वत है, चोटीला नीचा पर्वत है। हवे नंबर 4, पकड़ना छोड़ना। मगर आदमी को पकड़ता है तो छोड़ता नहीं है। कयुं वाक्य बनाव्युं आपणे? पकड़ना छोड़नानुं। मगर आदमी को पकड़ता है तो छोड़ता नहीं है। तो चलो बाळको, आ वाक्यमां तमने समझण पड़ी गई? वेरी गुड। तो हवे प्रश्न 4 छे, चित्र के आधार पर कहानी कीजिए। तो चित्र परथी अहींया सिंह अने बीजा बधा जानवरों आपेला छे। तो चित्रना आधारे मैं तमने वार्ता कहीश। तो ते वार्ता हवे आपणे बीजा विडियोमां जोईशुं। प्रश्न 4 चित्र परथी जे वार्ता मैं तमने समजावीश ते हवे आपणे विडियो 2 मां जोईशुं। बाय बाय।